સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી સચ્ચાઈનું ફળ. એક નાના ગામમાં રામભાઈ નામના ખેડૂત રહેતા હતા. રામભાઈ ગરીબ હતા, પણ સચ્ચાઈ અને ઈમાનદારી તેમના જીવનની સૌથી મોટી સંપત્તિ હતી. ગામમાં એક ધનિક વેપારી હતો, કુંવરજી. તે લોકો સાથે છેતરપિંડી કરીને ધન કમાતો હતો. એક દિવસ રાજાના દૂત આવ્યા અને જાહેરાત કરી, રાજા એવા માણસને ઇનામ આપશે જે સચ્ચાઈ અને ઈમાનદારીથી જીવતો હોય. બધા લોકો રાજમહેલ પહોંચ્યા. રાજાએ બધાને એક કુંડો આપ્યો અને કહ્યું, આ બીજ વાવો, 6 મહિના પછી લાવો. જેનો છોડ સૌથી સુંદર હશે તેને ઇનામ મળશે. 6 મહિના વીતી ગયા. કુંવરજી જેવા બધાના કુંડા લીલા ચમક છોડથી ભરાઈ ગયા, પણ રામભાઈનો કુંડો ખાલી જ રહ્યો. છેલ્લે તે શરમાતા ખાલી કુંડો લઈને મહેલ પહોંચ્યા. લોકો હસી પડ્યા, પણ રાજાએ ઊંચા અવાજે જાહેર કર્યું, આ ખેડૂત જ સાચો ઈમાનદાર છે. સૌ ચોંકી ગયા. રાજાએ કહ્યું, મેં આપેલા બીજ તો વાફેલા હતા, જે ક્યારેય ઉગી શકે નહીં. બધાએ છેતરપિંડી કરી છે. માત્ર આ ખેડૂતે સચ્ચાઈથી ખાલી કુંડો લઈને આવ્યા છે. તે દિવસથી રામભાઈ ગામમાં જ નહીં, રાજ્યભરમાં સન્માન પામ્યા. મિત્રો, યાદ રાખો, સચ્ચાઈનું ફળ મોડું મળે, પણ એ હંમેશા મીઠું જ હોય છે. જો વાર્તા ગમી હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી પ્રેરણાદાયક વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી.